નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે ઓમના નિયમ, અવરોધ, અવરોધની વ્યાખ્યા, એકમો એના વિશે અભ્યાસ કર્યો. આજે એના પહેલાં આપણે પરિપથ વિશે પણ અભ્યાસ કર્યો. પરિપથ એટલે પથ એટલે રસ્તો. પરિપથ એટલે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટેનો એક રસ્તો છે. વિદ્યુત પ્રવાહનું કોઈ સિસ્ટમ હોય, તંત્ર હોય, એમાં ઘણા બધા ઉપકરણો હોય, તો એ ઉપકરણો સુધી વિદ્યુત પ્રવાહને પહોંચાડવો જરૂરી છે. તો જ ઉપકરણો કામ કરે. તો એ વિદ્યુત પ્રવાહને પહોંચાડવા માટે એનો પરિપથ હોય. એ પરિપથ બે પ્રકારના હોય છે. એમાં જે જોડાણ કરેલું હોય છે એ જોડાણ બે પ્રકારનું હોય છે. એક તો છે વિદ્યુત પ્રવાહનું શ્રેણી જોડાણ, પેરેલલ કનેક્શન, શ્રેણી જોડાણ, સિરીઝ કનેક્શન. અને બીજા પ્રકારનું જે જોડાણ છે એ સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણ વિદ્યુત પ્રકારના બે પ્રકારના જે જોડાણો છે એ આ બે પ્રકારના છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. હવે બંનેની વ્યાખ્યા અને બંનેની આકૃતિની પદ્ધતિથી જ બધું સમજવાનું છે. શ્રેણી એટલે લાઈન, રોડ. આપણે સાદી ભાષામાં એક લાઈનમાં વિદ્યાર્થીઓ ઊભા હોય, 1 2 3 4, આમ નજર નાખીએ તો એક રસ્તાની જેમ આપણને લાગે. એક જ રસ્તા ઉપર ઊભા હોય, વૃક્ષો વાવ્યા હોય અને રસ્તાની કિનારી કે કિનારી એક સીધી રેખામાં વાવેલા હોય તો વૃક્ષોની આખી શ્રેણી બને છે. એવી રીતે શ્રેણી જોડાણમાં જે ઉપકરણો જોડાય છે એ એક જ માર્ગ ઉપર જોડાય છે. દાખલા તરીકે આ પ્રકારના ઉપકરણો છે. અહીં એક અવરોધ જોડ્યો છે, બીજો એક અવરોધ આ રીતે જોડ્યો છે, ત્રીજો અવરોધ પણ એ જ રસ્તા ઉપર જોડ્યો હોય, ત્રીજો હોય, ચોથો હોય, પણ આ એક જ રસ્તા ઉપર જોડેલા છે. માનો કે ત્રીજો જોડવો હોય તોય ચાલે, બે જોડવા હોય તોય ચાલે. અને એની સાથે તમે બેટરી જોડી નાખો, પ્લસ અને માઇનસ. આ પ્રકારનું જોડાણ છે. આ શ્રેણી જોડાણ અવરોધ છે. અવરોધ ગમે તે વસ્તુનો હોઈ શકે, R1 R2 R3. એવું જરૂરી નથી કે અવરોધ જ જોડવો, નિક્રોમના તારનું ગૂંચળું જોડવું. અહીં બલ્બ પણ જોડી શકાય. 3 બલ્બ, દરેક વસ્તુનો ઉપકરણનો પણ અવરોધ હોય. પંખાનો અવરોધ હોય, બલ્બનો અવરોધ હોય. જે તમે વિદ્યુતનું ઉપકરણ જોડશો એ દરેકની સાથે અવરોધ સંકળાયેલો હોય. તો અહીં 3 બલ્બો એક જ રસ્તા ઉપર જોડ્યો છે. બેટરીમાંથી એક વાયર નીકળ્યો છે અને પછી એક બલ્બ જોડ્યો છે, બીજો બલ્બ જોડ્યો છે, ત્રીજો બલ્બ જોડ્યો છે, એનો છેડો એના નેગેટિવમાં આવી જાય છે. તો દિવાળીની અંદર તમે જે મકાનોને શણગારવા માટે જે સિરીઝો જુઓ છો લાઇટોની, કોઈ પ્રસંગમાં ઘરનું ડેકોરેશન કરવા માટે જે લાઇટો જુઓ છો એમાં આ પ્રકારનું પણ જોડાણ વપરાય છે, શ્રેણી જોડાણ છે. હવે સમાંતર જોડાણ કઈ રીતે જોડાય છે? તો એ અહીંથી એક અવરોધ તમે જોડ્યો છે, R1 અવરોધ જોડ્યો છે અને એને કોઈ બેટરી સાથે તમે આ રીતે જોડ્યો છે, પ્લસ માઇનસ. વિદ્યુત પ્રવાહ હંમેશા એના પ્લસ છેડા તરફથી આડાઈ બાજુ પ્લસથી માઇનસ તરફ જાય. વચકળ કે એવું કંઈક તમે જોડી શકો, કોઈ પણ વસ્તુને જોડી શકો. કહે છે વિદ્યુત પ્રવાહને માપવા માટે વચ્ચે એના રસ્તામાં એ મીટર પણ જોડી શકો છો. વોલ્ટ મીટરને રસ્તામાં ના જોડાય, એને સમાંતર જોડવું પડે. તો આગળ આપણે વોલ્ટ મીટર અને એ મીટર બંને જોડાણો પરિપથમાં ક્યાં કરવાના એની વાત થઈ હતી. ત્યારે મેં વાત કરી હતી કે એ મીટરને શ્રેણીમાં જોડવું. ત્યારે આપણને ખબર નથી કે શ્રેણી જોડાણ શું છે અને વોલ્ટ મીટરને સમાંતર જોડવું. પણ હવે ખબર પડી જશે કે સમાંતર જોડાણ છે. હવે આની સાથે બીજા 2 ઉપકરણો મારે જોડવા છે. તો આની જેમ હું એ જ માર્ગમાં નહીં જોડું, આગળ અહીં આ રસ્તા ઉપર નહીં જોડું. બીજો એક રસ્તો બનાવીશ સાઈડમાં. માનો કે આ બિંદુ A છે અને આ બિંદુ B છે. એ 2 બિંદુઓ વચ્ચે આ ઉપકરણ જોડેલું છે. તો એ જ 2 બિંદુઓ વચ્ચે આપણે બીજું ઉપકરણ એવી રીતે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક નવો માર્ગ બને. 2 માર્ગ બની ગયા. અહીંથી
વિદ્યુત પ્રવાહ અહીં જ્યારે આવશે એ બિંદુ આગળ, એટલે એ સીધો પણ જઈ શકશે અને આમ પણ જઈ શકશે. જેમ કે આપણે કોઈ જગ્યાએ જતા હોય અને આગળ જે રસ્તા આમ આવે, કોઈ આમ થઈ જાય, કોઈ આમ થઈ જાય, તો આ બે રસ્તાને સમાંતર જોડ્યા છે એમ કે. અને એક જ રસ્તો હોત તો માનો કે અહીં વૃક્ષ વાવેલું છે, લીમ વૃક્ષ વાવેલું છે, તો જે અહીંથી જશે એને આ વૃક્ષના દર્શન થશે, અહીંથી જશે એને આ વૃક્ષના દર્શન થશે. પણ જો માર્ગ એક જ હોત તો, અહીં વૃક્ષ હોય તો દરેકને એ વૃક્ષના દર્શન થાય. બે વૃક્ષો અહીં અને અહીં હતા એવા અહીં હોય તો દરેકને બે વૃક્ષોના દર્શન થાય. બંને વૃક્ષો એક જ રસ્તા ઉપર છે. એટલે આ પ્રકારનું જોડાણ છે. જ્યારે પહેલું આ પ્રકારનું જોડાણ છે. બીજો અવરોધ જોડવો હોય તો પણ તમે જોડી શકો છો અહીંથી R1, R2, R3. ચોથો જોડવો હોય તો આમ જોડી શકો છો. જેટલા ઉપકરણો તમારે જોડવા હોય સમાંતર જોડી શકો. તો આમાં ને આમાં ફરક શું છે કે આની અંદર જ્યારે વીજ પ્રવાહ પસાર થાય છે અહીંથી આખો એનો એક જ રસ્તો છે. વીજ પ્રવાહને પસાર થવા માટે એક જ માર્ગ છે. અને વિદ્યુત પ્રવાહને પસાર થવા એક જ માર્ગ છે. જ્યારે અહીં વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એકથી વધુ માર્ગ છે. જે પ્રકારના પરિપથમાં ઉપકરણો એવી રીતે જોડેલા હોય અથવા પરિપથનું જોડાણ એવી રીતે કરેલું હોય કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે જો એકથી વધારે માર્ગો એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો એ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. અને વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એકથી વધારે માર્ગો ઉપલબ્ધ હોય ત્યારે એ પ્રકારનું જોડાણ સમાંતર જોડાણ કહેવાય. હવે આપણે શ્રેણી જોડાણમાં અને સમાંતર જોડાણમાં આ બંનેમાં આપણે જોઈ શકીએ છીએ કે આમાં 3 અવરોધ જોડેલા છે. 2 પણ જોડી શકાય, 1 પણ જોડી શકાય. પણ એક હશે તો પછી શ્રેણી કે સમાંતરનો પ્રશ્ન ઊભો નથી થતો. જ્યારે એકથી વધારે હોય ત્યારે આપણે ખ્યાલ આવે કે આ શ્રેણીમાં છે. શ્રેણી કે સમાંતર જોડાણની તુલના એકથી વધારે ઉપકરણો માટે કરી છે. એટલે 2 છે, 3 છે, 4 છે, 5 છે, તમે જેટલા ધારો હોય ચોથો પણ જોડી શકો, 5મો પણ, છઠ્ઠો પણ જોડી શકો. એવી રીતે આ બંનેની વ્યાખ્યા થઈ કે ઉપકરણોનું કે વિદ્યુત પ્રવાહનું જોડાણ એવી રીતે કરવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને પસાર થવા એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો એવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. વિદ્યુત પ્રવાહ બીજા કોઈ માર્ગે જઈ જ ન શકે, આ જ રસ્તેથી એને જઈને પાછું અહીં આવવું પડે. એક જ માર્ગ ઉપલબ્ધ છે. જ્યારે અહીંથી તો વિદ્યુત પ્રવાહને વિકલ્પ મળે છે, જ્યારે એ બિંદુ સુધી તો આવશે, સીધો વિદ્યુત પ્રવાહ આવી ગયો. હવે અહીંથી અને જે રસ્તેથી જે વિદ્યુત પ્રવાહને જ્યાંથી જવું હોય તો જાય. અહીંથી પણ પસાર થઈ શકે, અહીંથી થઈ શકે, અહીંથી થઈ શકે. અમુક મૂલ્ય 3 વેચાઈ પણ જાય. વિદ્યાર્થીઓની આખી લાઈન જતી હોય તો અહીંથી બધી લાઈન એક સરખી અહીં સુધી આવશે. 100 વિદ્યાર્થીઓ તો 100 વિદ્યાર્થીઓ અહીંથી પસાર થશે, 100 અહીંથી પસાર થશે, 100 અહીંથી પસાર થાય. કોઈ પણ બિંદુ આગળથી 100 પસાર. જ્યારે અહીં આગળ 100 વિદ્યાર્થીઓમાંથી માનો 50 અહીંથી પસાર થયા, વચ્ચેથી 30 આ બાજુ ગયા, 20 આ બાજુ ગયા અને ફરી પાછા 100 ભેગા થઈને અહીં આવી જશે. વિદ્યાર્થીઓને અહીંથી પસાર થવા ઘણા માર્ગો મળશે આગળ જવા માટે. જેને જે પસંદ પડે એ માર્ગે જશે, સીધા જશે. કેટલાક આમ જશે, કેટલાક આમ થઈને આમ આવશે, કેટલાક આમ થઈને આમ આવશે. એકથી વધારે માર્ગો ઉપલબ્ધ છે એવી રીતે વિદ્યુત પ્રવાહને પસાર થવા. હવે પ્રશ્ન એ આવે કે આમાં આપણે ઘણા ઉપકરણ જોડ્યા છે, ઘણા અવરોધ જોડ્યા છે. તો આ આખા પરિપથનો અવરોધ આપણે શોધવો હોય, અવરોધનો એકમ ઓમ છે. માનો કે આનો 5 ઓમ છે, 10 ઓમ, 15 ઓમ છે, આનો 10 ઓમ છે, આનો 20 ઓમ છે. એવી રીતે આમાં પણ 15 છે, 10 છે અને 20 છે. આ ઉપકરણો આ રીતે જોડીએ અથવા આ રીતે જોડીએ તો બંનેમાં આખા પરિપથના અવરોધમાં કુલ આ ત્રણનો ભેગો અવરોધ એટલે કે આખા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય. અને એવું આમાં જો આ રીતે જોડીએ તો આખા પરિપથનો અવરોધ કેવી રીતે કેટલો થાય. ઘણી વખત આપણે એવું જોડાણ પસંદ કરીએ કે આખા પરિપથનો અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ સરળતાથી વહી શકે. બરાબર.
બીજા પણ કેટલાક કારણો છે કે આપણે એમાં આવા પ્રકારનું જોડાણ પસંદ કરવું પડે, અને કેટલાક એવા કારણો છે કે એમાં આ પ્રકારનું જોડાણ પસંદ કરવું પડે. જ્યારે આપણે મોટો અવરોધ જોઈતો હોય પરિપથનો, વિદ્યુત પ્રવાહને કંટ્રોલ કરવાનો હોય, નિયંત્રિત કરવાનો હોય, ત્યારે આખા પરિપથનો અવરોધ વધે એ રીતનું જોડાણ કરવું પડે. ત્યારે આપણે આ જ પસંદ કરવું પડશે. કેટલીક વખત આખા પરિપથનો અવરોધ ઘટે એ રીતે જોડાણ કરવું પડશે, તો આ પરિપથ પસંદ કરવું પડશે. એ આપણે કયા હેતુ માટે પરિપથનો ઉપયોગ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ આવે. પણ આપણે એ પહેલાં શોધવું પડે કે બંનેની અંદર સમતુલ્ય અવરોધ સરખો થાય કે જુદો થાય. તો એને શોધવા માટેના સૂત્રો છે, એ સૂત્રને આપણે તારવણી કરવાની છે. તો શ્રેણી જોડાણ માટે પહેલાં આપણે આના માટે જોઈએ. ચલો, શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર દ્રાવક. શ્રેણી જોડાણ માટે, વિદ્યુતના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. સૂત્ર મેળવો. તો અહીં આપણે પહેલા વ્યાખ્યા આપણે તૈયાર કરી સમજ્યા. તો વ્યાખ્યા લખો તમે કે બેથી વધારે ઉપકરણોને એવી રીતે જોડવામાં આવે કે વિદ્યુત પ્રવાહને પસાર થવા એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો એવા પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહે છે. પછી એનું વર્ણન લખ્યું કે આકૃતિમાં 3 અવરોધ R1, R2 અને R3 ને શ્રેણી જોડાણમાં જોડીને દર્શાવ્યા છે. અને બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ત્રણેય ઉપકરણોમાંથી પસાર થશે. આ આપણે લખી શકીએ. હવે ત્રીજી આની અંદર સમજવાની વાત છે. મેં અહીં એક વાત એ લખવાની છે, આ લખવાનું તમારે તમારી ભાષામાં લખવાનું. એ વર્ણન હું લખતો નથી. અહીં ટૂંકમાં કેટલાક મુદ્દા લખીશ, તમે એને વિસ્તૃત રીતે લખી શકશો. અહીં વિદ્યુત પ્રવાહ દરેક માર્ગમાં કોઈ પણ બિંદુએ તમે માપશો, એ મીટર અહીં મૂકશો, અહીં મૂકશો, અહીં મૂકશો, આની વચ્ચે મૂકશો, ગમે ત્યાં તો રસ્તો એક જ છે. અહીંથી 100 વિદ્યાર્થી પસાર થશે, હવે અહીંથી નીકળેલા બધા વિદ્યાર્થીઓ જો પાછા અહીં આવે તો દરેક જગ્યાએથી 100 નીકળશે. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હશે બધામાં. આ પ્રકારના જોડાણમાં દરેક ઉપકરણમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન છે. મૂલ્ય સમાન છે એટલે કે R1, R2 અને R3 ત્રણેય ઉપકરણોમાંથી સમાન મૂલ્યનો વીજ પ્રવાહ પસાર થાય. જેટલો અહીંથી નીકળશે એ બધો જ એમાંથી પસાર થશે. એટલે પરિપથમાંથી નીકળતો વીજ પ્રવાહ I1 માંથી પસાર થતો વીજ પ્રવાહ, માનો કે R1 માંથી પસાર થતા વીજ પ્રવાહને આપણે I1 કહીશું, આમાંથી પસાર થતા વીજ પ્રવાહને આપણે I2 તરીકે ઓળખીએ, આમાંથી પસાર થતા વીજ પ્રવાહને સંજ્ઞા I3 આપીએ. તો એ ત્રણના મૂલ્યો સરખા હશે. અને જે એ કેટલા હશે કે આ પરિપથમાંથી જેટલો પ્રવાહ નીકળે છે એના જેટલા હશે. I1, I2 અને I3 ત્રણેય સરખા હશે. અને પરિપથના અવરોધ I જેટલા હશે નંબર. પણ અહીં પ્રેશર જુદું જુદું હશે. વિદ્યુત પ્રવાહનું પ્રેશર કપાતું જશે. અહીં તમે વોલ્ટમીટર આ બે વચ્ચે જોડશો, અહીંથી આમ, અને એનું બે છેડા વચ્ચેનું દબાણ, વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એ અલગ અલગ હશે. અહીં બે વચ્ચે જોડશો, અહીં બે વચ્ચે જોડશો, પ્રેશર વધઘટ થઈ જાય. પાણી જ્યારે શરૂઆતમાં નીકળે એટલે વધુ પ્રેશર હોય, પણ અહીં અવરોધના કારણે પાછળ ઓછું પ્રેશર થઈ શકે. બરાબર છે ને? દરેક જગ્યાએ માનો કે અહીં ડાળ આવે છે, અહીં થોડું ચળણ આવે છે, પ્રેશર જુદું જુદું હોય છે. તો અહીં આગળ કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર, એ ઘટક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય છે. એ વાતને તમે લખો વાક્યની રીતે, વિસ્તૃત રીતે લખો, બરાબર. અથવા એમ લખો તમે કે દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનોનો તફાવતનો સરવાળો બેટરીના કુલ વિદ્યુત સ્થિતિમાન જેટલો હોય છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. વીનું મૂલ્ય કેટલું હોય છે? V1, માનો કે આ બંને વચ્ચે, અહીં આપણે એ પણ લખવાનું કે આ બંને વચ્ચેનું તફાવત માનો કે V1 હોય,
આ બે છેડા વચ્ચેનો તફાવત માનો કે V2 હોય અને આના બે છેડા વચ્ચેનો તફાવત V3 હોય, પ્રેશર V3 હોય, તો એક પ્રેશર તો ત્રણેયનો સરવાળો કુલ પ્રેશર જેટલું વિદ્યુત સ્થિતિમાનનું કુલ વિદ્યુત સ્થિતિમાન જેટલું થાય. એટલે અહીં આગળ તમારે I સરખો છે પણ V ત્રણેયના સરવાળા જેટલો હોય એટલે V1 + V2 + V3. આ નંબર 2. આ બે વસ્તુ યાદ રાખો આ પરિબળ પર. હવે જ્યારે સમાંતર આવશે ત્યારે આનાથી થોડું વિપરીત થશે, એ વખતે હું સમજાવીશ. તો અહીં આગળ V1 V2 અને V3 સરખું હશે. હવે ઓહમનો નિયમ શું કહે છે? V = I. આખા પરિપથ માટે વોલ્ટેજ એ વિદ્યુતના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણ નિશાન કાઢો તો આ ઓહમનો નિયમ છે. તો આ ઉપકરણ માટે આપણે માનો કે પહેલા અવરોધ R1 માટે આ ઓહમનો નિયમ લાગીએ તો એના બે છેડા વચ્ચેના વીજ સ્થિતિમાન આપણે V1 કહીએ તો I1 R1 થશે. એવી રીતે માનો કે V2 કહીએ, અહીં આ બે છે આના બે વચ્ચે V2 સમજીએ તો ઓહમના નિયમ પ્રમાણે V = IR પ્રમાણે V2 = I2 R2 થાય અને V3 = I3 R3. આ મૂલ્યો સમીકરણ 2 માં મૂકો. ચલો V ની જગ્યાએ આપણે IR V1 ની જગ્યાએ I1 R1 મૂકીશું. ચલો V2 ની જગ્યાએ શું મૂકીશું? એટલે કેટલા છે I2 R2 અને V3 ની જગ્યાએ I3 R3. હવે આપણે જાણીએ છીએ કે અહીં આગળ I1 ગણો, I2 ગણો કે I3 ગણો બધા I જેટલા હોય છે. એટલે I1 ની જગ્યાએ પણ I મૂકો, I2 ની જગ્યાએ પણ I મૂકો, I3 ની જગ્યાએ પણ I મૂકો. બધાની જગ્યાએ x મૂકો તોય ચાલે. I હોય કે I1 હોય કે I2 હોય કે I3 હોય, પણ એક સંજ્ઞા વિદ્યુત પ્રવાહ માટે નથી. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I છે એટલે બધા માટે I મૂકો. તો IR બરાબર, ચલો I1 ની જગ્યાએ પણ I મૂકીએ, I2 ની જગ્યાએ પણ I મૂકીએ અને I3 ની જગ્યાએ પણ I મૂકીએ. R3 તો R3 ની જગ્યાએ. ચલો હવે શું થયું આગળ તમે જોઈ લો. શું થયું ભાઈ? આ ત્રણેયમાં I છે, ત્રણેય પદોમાં I છે. એ ત્રણેય પદોમાંથી આપણે I ને સામાન્ય કાઢીએ. I ને આપણે શું કરીશું? સામાન્ય કાઢીએ. IR બરાબર ત્રણેયમાંથી I સામાન્ય નીકળશે. ત્રણેયનો I બહાર કાઢી લઈએ તો અંદર શું બચ્યું? R1 + R2 + R3. હવે બંને બાજુ I ગુણાકારમાં છે એટલે ઉતારી દઈએ. બંને બાજુ છે તો I મૂકો તો I ઉડી જશે. એટલે શું બચ્યું? R બરાબર R1 + R2 + R3. આ તમને સમતુલ્ય અવરોધનું સૂત્ર મળ્યું. પરિણામી અવરોધનું સમતુલ્ય કો, પરિણામી અવરોધનું કો, આખા તંત્રના કુલ અવરોધનું કો, જે કોઈ જો બે જોડ્યા હોય તો R બરાબર R1 + R2. ત્રણ જોડ્યા છે તો R1 + R2 + R3. ચોથો R4 પણ જોડેલો હોય તો R1 + R2 + R3 + R4. એમ તમે જેટલા જોડો છો એટલાનો સરવાળો થશે. જો n અવરોધ જોડેલા હોય n 5 6 જે n ની તમે જે સંખ્યા લેવું હોય R1 + R2 + ડેશ 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 કરી +Rn. એનો અર્થ શું થયું કે સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય એ પરિપથમાં જોડેલા ઘટક અવરોધોના સરવાળા જેટલું હોય છે. સમતુલ્ય અવરોધનું મૂલ્ય શું હોય છે? સમતુલ્ય અવરોધનું મૂલ્ય બધા જ ઘટક અવરોધોના સરવાળાના મૂલ્ય જેટલું હોય છે. બધા જ ઘટક. હવે ફરીથી તમને આને રિપીટ કરું છું, એક વાત સમજાવી દઉં છું અને રિપીટ કરું છું. માત્ર બહુ અઘરું નથી. આ લાંબુ લખ્યું તમે પાછી એમ થાય કે આ યાદ રહેશે કે કેમ. માત્ર યાદ શું રાખવાનું છે, બાકી તો બધું વર્ણન છે. તો બધામાં I જ પસાર થાય છે.
આઈ લખી દેશો તો ચાલશે. આમાં પણ આઈ. ચલો આનું મૂલ્ય r1 છે, આનું મૂલ્ય r2 છે, આનું મૂલ્ય r3 છે. ચલો આના બે છેડા વચ્ચેનો તફાવત v1 છે, આનું v2 છે, આનું v3 છે. ચલો ઓહમનો નિયમ v1 બરાબર ir, v1 બરાબર ir થયું. ચલો v2 બરાબર ir, ઓહમનો નિયમ v2 બરાબર ir, v3 બરાબર ir, v3 બરાબર ir. હવે v નું મૂલ્ય કેટલું હોય? ત્રણેયના સરવાળા v1 વત્તા v2 વત્તા v3. ચલો આ કિંમતો ત્રણે કિંમતો આમાં મૂકો 1 2 3. તમે શરૂઆતમાં બધું વર્ણન કરીને આ સૂત્ર લખો ચાલે. બસ v ની જગ્યાએ શું મૂકવું? v બરાબર ir. 1 2 3 અને 4 એમ લખો. ચલો v ની જગ્યાએ ir, v1 ની જગ્યાએ ir1, v2 ની જગ્યાએ ir2, v3 ની જગ્યાએ ir3. આ બધામાં સરખો છે, બધામાંથી i કાઢી નાખો, બધાને i વડે ભાગી નાખતા r બરાબર r1 વત્તા r2 વત્તા r3. ત્રણની જગ્યાએ જોઈએ ને જોડ્યા હોય તો r બરાબર r1 વત્તા r2 ડેશ 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 r. બિલકુલ સરળ. આટલી મહત્વની વસ્તુ છે. ચલો હવે આપણે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર. બરાબર. તો સમાંતર જોડાણમાં શું છે? માત્ર આટલો જ ફરક છે. એક તો આકૃતિનો ફરક છે, નંબર 1. માનો કે આમાં હું 3 અવરોધ તમને બતાવું તો એક અવરોધ સીધો લઈ શકો તમે, એને R1 બરાબર. આ R1 છે. ચલો આ બિંદુ આગળથી એક અહીં લો તમે અવરોધ અને અહીં લાવો જે R2 જેટલો છે, અને ત્રીજો અહીં જોડો જે R3 જેટલો છે. ચલો અહીં આગળ યાદ રાખો, પેલામાં વિપરીત હતી વાત. ચલો પેલામાં ને આમાં બે મિક્સ ના થઈ જાય એના માટે તમને કહું I1 I2 I3 V1 V2 V3. પેલામાં શું હતું? આ બધા સરખા હતા અને આનો સરવાળો ત્રણેયનો v જેટલો છે. આમાં આ સરખા છે અને પેલાનો સરવાળો. ખાલી ફરક એટલું, આપણે અહીં બરાબર કરીને વત્તા કરતા હતા ને એની જગ્યાએ અહીં જ્યાં વત્તા કરતા હતા ત્યાં બરાબર કરીશું, અને જ્યાં બધે બરાબર કરતા હતા ત્યાં i બરાબર આનો સરવાળો, i બરાબર i1 વત્તા i. હવે આ વસ્તુને આપણે સમજીએ. માનો કે પાણીનો પ્રવાહ હોય, વિદ્યુત પ્રવાહને સમજવો એટલે પાણીનો પ્રવાહ સમજવો. અહીંથી જેટલું પાણી આવતું હોય પ્રેશરથી આવતું હોય, બરાબર ને? આ બિંદુ આગળ હવે અહીંથી પાણીને પસાર થવા માટે 3 માર્ગો થઈ ગયા. કોઈ સાંકડો છે, કોઈ પહોળો છે, કોઈ નાનો છે, કોઈ મોટો છે. તો પાણી કેટલું પાણી આમથી જશે, કેટલું પાણી આમથી જશે, કેટલું પાણી આમથી જશે. તમે બીજી રીતે સમજો. વિદ્યાર્થીઓની લાઈન છે 100 વિદ્યાર્થીઓ, જેને જે માર્ગેથી જવું હોય જાય. તો કેટલાક વિદ્યાર્થીઓ માનો 50 વિદ્યાર્થીઓ અહીંથી ગયા, વળી 30 અહીંથી ગયા, 20 અહીંથી ગયા. તો ટોટલ વિદ્યાર્થીઓનો જે પ્રવાહ હતો એનો ટોટલ સરવાળો પરિપથમાંથી નીકળતા વિદ્યાર્થીઓના સરવાળા જેટલો થાય. એવી રીતે અહીંથી તમારે પસાર થતું કુલ પાણી હશે એ આ ત્રણોમાંથી પસાર થતા પાણીના સરવાળા જેટલો થશે. ખ્યાલ આવે છે? તો પ્રવાહ પણ અહીંથી વેચાઈ જાય. કેટલો પ્રવાહ અહીંથી ગયો, કેટલો અહીંથી ગયો, કેટલો અહીંથી. એટલે પ્રવાહને ત્રણેયમાંથી પસાર થતો જે પ્રવાહ છે I1 I2 અને I3 એ ત્રણેયનો પ્રવાહ એ પરિપથના પ્રવાહના આ ત્રણેયનો સરવાળો પરિપથના પ્રવાહ જેટલો. એટલે અહીં આગળ આપણે આ જ્યારે પ્રેશર તો બંને બિંદુ વચ્ચેનું દરેકને સરખું મળે
એટલે એ વખતે v1 v2 અને v3 સરખા હોય છે v1 v2 અને v3 સરખા હોય છે લખવાનું આ જ રીતે v i અહીંયા આપણે ક્યાં કિંમત મૂકવાની છે સરવાળા તો આપણે i ને સૂત્રનો કરતા કરો તો r છેદમાં આવશે માટે i બરાબર v upon r તો i ની જગ્યાએ આપણે v upon r મૂકીએ એવી જ રીતે v1 ની જગ્યાએ કારણ કે v બધા સરખા છે બરાબર ને દરેક જગ્યાએ હવે v જ મૂકીશું કારણ કે v1 v2 v3 બધા સરખા છે તો બધે v જ મૂકવાનું બરાબર ચલો v1 ની જગ્યાએ r1 અહીં v છેદમાં સોરી આપણે ક્યાં મૂકવાનું છે આમાં મૂકવાનું છે i ની જગ્યાએ v upon r i1 ની જગ્યાએ v upon r1 વત્તા i2 ની જગ્યાએ v upon r2 વત્તા v3 ની જગ્યાએ v upon આ બધામાંથી v સામાન્ય કાઢો v upon r બરાબર v બાર કાઢ્યું તો શું વધ્યું એ બધામાંથી નીકળી જાય તો અહીં વધ્યું 1 છેદમાં r1 વત્તા 1 છેદમાં r2 વત્તા 1 છેદમાં r3 હવે બંને બાજુથી v કાઢી નાખશો તો શું મળશે v બરાબર v ઉડાડી દો બંને બાજુથી દૂર કરો તો 1 upon r બરાબર 1 upon r1 વત્તા 1 upon r2 વત્તા 1 upon r3 જો n અવરોધ જોડ્યા હોય તો ડેશ ડેશ કરીને 1 upon r એટલે બંનેમાં ફરક શું થયો કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઘટક અવરોધોના સરવાળા જેટલું જ્યારે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધના ઘટક અવરોધના વ્યસ્તોનો સરવાળો સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો થાય છે એટલે આ બંનેના સૂત્રો અલગ અલગ છે આ સૂત્રોથી આપણે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શોધી શકીશું હવે કયા પ્રકારના જોડાણમાં શું ફાયદા છે કયા ગેરફાયદા છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં વાત કરીશું ધન્યવાદ